પોતે સતત એક મહામંત્રની ખોજમાં ઊંડો ઉતરવાનો અને મહામૃત્યુંજય મંત્રની ખોજ કરી અને એનો જાપ શરૂ કર્યો. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષ્યમામૃતામ. આ મહામંત્રનું સંશોધન માર્કંડેય ઋષિએ કર્યું. અને બરોબર આ મહામંત્રનો જાપ ચાલતો હતો અને એનો મૃત્યુનો સમય નજીક આવ્યો. યમરાજ પોતાનો યમપાસ લઈને આવ્યા. માર્કંડેયે જોયું કે સામે યમરાજ ઊભા છે, શિવલિંગને બસ ભરી ગઈ છે. અને શિવલિંગને બસ ભરી લીધી એટલે યમરાજ ત્યાં પહોંચી શકતા નથી. એ કહે છે, બાળક તું વ્યર્થ પ્રયત્ન કરે છે, તારું 12 વર્ષે મૃત્યુ નિશ્ચિત છે, તું ક્યાં સુધી તારી જાતને બચાવ્યા કરીશ? ત્યારે કહે છે કે યમરાજ, હું મરી જાઉં એનો મને કોઈ ખોફ નથી, પણ જ્યાં સુધી મારા મા બાપ જીવે છે ને ત્યાં સુધી મારું મૃત્યુ ન થાય, હું એ જ મેળવવા માંગુ છું. મને જિંદગી જીવવાનો કોઈ મોહ નથી, પણ મારા માતા પિતાને મોહ છે કે મારું બાળક અમારી સેવા કરે, અમારા પરિવારનું જતન કરે. તો હું માત્ર મારા માતા પિતા જ્યાં સુધી જીવિત રહે ને ત્યાં સુધી જીવવા માંગુ છું. યમરાજ કે પણ એ મારા હાથમાં નથી. એ વખતે શિવજી પ્રગટ થાય છે અને શિવજી યમરાજને કહે છે કે તમે વયા જાઓ. કે પ્રભુ ન જઈ શકાય મારા, તમારા બનાવેલા નિયમોનું ઉલ્લંઘન હું કેમ કરીશ? તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકું પણ તમારા બનાવેલા નિયમોનું ઉલ્લંઘન ન કરી શકું. તો કે હું એને વરદાન આપી દઉં છું. તો તમે કે વયા જશો ને? કે હા, તમે એને વરદાન આપો તો હું એવું જાઉં. તો માર્કંડેય ઋષિને એવા આશીર્વાદ આપે છે કે તું જ્યાં સુધી જીવવા માટે ઈચ્છીશ ત્યાં સુધી તું જીવી શકીશ. તને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું. અને માર્કંડેય ઋષિને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું. એના મા બાપ ચિંતિત હતા કે આજ તો અમારા દીકરાના પ્રાણ વયા જ જશે. પરંતુ માર્કંડેય ઋષિ જ્યારે પોતાના માતા પિતાને મળે છે ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે માતા પિતા કે બેટા તું કેમ બચી ગયો? ત્યારે એને કીધું કે શિવજીએ મને વરદાન આપ્યું. બધું તમને વરદાન આપ્યું હતું કે હું 12 વર્ષ જીવીશ, પણ શિવજી મને વરદાન આપીને ગયા છે કે 12 વર્ષ નહીં, હું ઈચ્છું ત્યાં સુધી જીવી શકું. તો એક વસ્તુ તમે સમજી લો કે તમે તમારા જીવનમાં જે મેળવવા માંગો એ તમે મેળવી શકો એમ. તમારા માટે કશું અઘરું નથી, પરંતુ એના માટે મહેનત તમારે લેવાની છે, બીજા કોઈ નહીં. એટલે એ કવિએ બહુ સરસ મજાનું લખ્યું હતું કે દુઃખ ભંજન તેરા નામજી, બહુ ભંજન તેરા નામ, 8 પ્રહર આરાધ્યે પૂર્ણ સતગુરુ જ્ઞાન. તો અંદર બેઠેલો જે સતગુરુ છે ને આપણો,
એનું પૂર્ણ જ્ઞાન આપણે અંદરથી મેળવવાનું છે. એના બધા સવાલો, આપણા સવાલોના જવાબ અંદરથી મળવાના છે. હું ને તમે સવાલોના જવાબ બહારથી શોધીએ છીએ, કારણ કે શબ્દ છે ને એ બહારથી મેળવવાની કોશિશ કરે છે, પરંતુ આપણું જે ચિત્ત છે ને એ અંદરથી મેળવવાની કોશિશ કરે છે. મન છે એ બહાર ભટકે છે, પરંતુ ચિત્ત છે ને એ અંદર વસે છે. એ અંતર ખોજની યાત્રા કરે છે. એટલે ચિત્ત અને મન એ બેયની દશા અલગ અલગ છે. આપણે જાજુ જીવીએ છીએ, મન આધારિત જીવીએ છીએ, અને ચિત્ત આપણું એટલું બધું મેલું થઈ ગયું છે ને કે સત્યને પારખી નથી શકતા. એટલે ખોટા લાગણીના આવેગોની અંદર ખેંચાઈને દુઃખી થઈ જાય છે. તો આપણે ખોટા લાગણીના આવેગોમાં ખેંચાયા વગર આપણી જાતના નિજ સ્વરૂપનું ધ્યાન ધરી આપણી અંદર જે અતૂટ શક્તિઓ પડી છે, જે જન્મો જન્મથી વપરાયા વગરની પડી છે, એને આ જન્મની અંદર પરમાત્માએ મને તમને મોકો આપ્યો છે, અવસર આપ્યો છે સત્યને પારખવા માટે. એ રસ્તે ચાલવાનું છે. એટલે 8 પ્રહર આરાધ્ય. 8 પ્રહરમાંથી જેટલો સમય મળે એટલો આપણા શ્વાસ માટે આપણે કાઢવાનો છે. પૂરણ સતગુરુ જ્ઞાન એટલે આપણા અંતર આત્માનું જે જ્ઞાન છે આપણી પાસે પડ્યું છે એને પ્રગટ કરવાનું છે. દુઃખ ભંજન તેરા નામ જે ભવભંજન તેરા નામ ભય પાદ ગોસાઈયા લજ્જે શોક સુખાય તથી ભાવના અલક કરી સતગુરુ રાખે દેવ નારાયણ દેવ ગુરુ ગુરુ સચ્ચા સર્જનહાર. દેવ નારાયણ દેવ ગુરુ ગુરુ સચ્ચા સર્જનહાર. ગુરુ પુઠે પિત સુખ પાયા નાનક સત બલિહાર. નાનક સત બલિહાર. दुख भंजन तेरा नाम जी भव भंजन तेरा नाम. તો પરમાત્માનું જે નામ છે એના કરતા પણ આપણો શ્વાસ જે છે ને એ ઊંચો છે. શ્વાસ છે તો તમે પરમાત્માનું નામ લઈ શકશો, નહીં તો પરમાત્માનું નામ નહીં લઈ શકો. કારણ કે શ્વાસ વગર પરમાત્મા સાથેનું કનેક્શન જોડાતું નથી. પાવર હાઉસ સાથે આપણે જોડાવવું પડે, તેનું વાયરિંગ કરવું પડે. આપણે કોઈને ફોન કરવો હોય તો આપણું નેટવર્ક બરોબર મોબાઈલની અંદર હોવું જોઈએ. જો નેટવર્ક કાચું હોય તો જેને આપણે ફોન લગાડીએ છીએ એને ફોન લાગે નહીં. તો આપણે આપણું નેટવર્ક જે છે એને બળવાન બનાવવાનું છે. અને એ બળવાન ત્યારે જ બને છે કે જ્યારે આપણા શ્વાસની સાધના આપણે કરીએ છીએ, શ્વાસનું અનુસંધાન કરીએ છીએ, તો ત્યારની પરાકાષ્ઠાનો અનુભવ તમને જે મળી રહ્યો છે એ તમારા માટે જન્મો જન્મની યાત્રાનું પુણ્યનું ફળ છે. આ જન્મની અંદર તમને આ મોકો મળી ગયો છે, તો પ્રાણાયામ વગરનું ધ્યાન અધૂરું છે.
ધ્યાનની પરાકાષ્ઠા જો પ્રાપ્ત કરવી હોય તો પ્રાણાયામ કરવા બહુ જરૂરી છે. અને પ્રાણાયામ કર્યા પછીનું ધ્યાન છે ને એ પરમ પદ અને પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે. ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડમંડલાકાર વ્યાપ્તેન તથાચર તત્પદર્શિતં એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કર્પૂરગૌરવ કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારં સદા વસન્तं હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. ભવં ભવાની સહિतं નમામિ. ભવં ભવાની સહિतं નમામિ. બંને હાથની હથેળીઓ ખોલીને ઘસીશું, આંખો ઉપર લગાવશું. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતાં કરતાં હાથ હટાવશું. બંને પગ લાંબા કરી થપથપાવશું, પંજા ટકરાવશું. ડાબો પડકો કરીને હળવે હળવે બેઠા